સુરતમાં કોલેજની યુવકે વિકૃતની હદ વટાવી હતી. જહાંગીરપુરાના ટ્યુશન ક્લાસીસની શિક્ષિકાઓનો પીછો કરી યુવકે છેડતી કરી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. છેલ્લા 3 મહિનાથી શિક્ષિકાઓનો પીછો કરી યુવક બીભત્સ હરકત કરતા જહાંગીરપુરા પોલીસે તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી 2 યુવતીઓએ ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો છે. ત્યારબાદ બંને આ જ વિસ્તારમાં આવેલા એક ટ્યુશન ક્લાસીસમાં શિક્ષિકા તરીકે બાળકોનો અભ્યાસ કરાવે છે. 3 મહિના પહેલા ટ્યુશન ક્લાસીસ ઉપર આવતી હતી ત્યારે કોલેજનો અભ્યાસ કરતા સચિન પ્રહલાદભાઈ ઝીંઝુવાડિયા બાઇક ઉપર આવી બીભત્સ ઇશારા કરી હેરાન કરતો હતો. આ મામલે યુવતીઓ પરિવારને જાણ કરતા પરિવાર બીજી વખત યુવક આવી હરકત કરે તો જાણ કરવા જણાવ્યું હતું. ગઈકાલે બંને યુવતીઓ ટ્યુશન પતાવી ઘરે પરત જતી હતી ત્યારે ફરી સચિન બાઇક ઉપર આવી યુવતીઓને સેક્સ કરવાનું છે સેક્સ કહી છેડવા લાગ્યો હતો. બંને યુવતી સચિનની વાતને અવગણતા સચિન જાહેર રસ્તા ઉપર અંધારું હોવાથી બંને યુવતી સામે પેન્ટ ઉતારી બીભત્સ હરકત કરવા લાગ્યો હતો. બંને યુવતી સચિનની ગંદી હરકતો જોઈ ગભરાઈને ત્યાંથી નીકળી ગઈ હતી અને બંને યુવતી સમગ્ર હકીકત પરિવારને જણાવતા પરિવાર પણ ચોંકી ગયો હતો. પરિવારના સભ્યો આ મામલે જહાંગીરપુરા પોલીસના શરણે પહોંચી હતી. પોલીસે યુવતીની ફરિયાદ લઈ સચિન ઝીંઝુવાડિયા વિરુદ્ધ છેડતીનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. જહાંગીરપુરા વિસ્તારમાં ટ્યુશન ક્લાસીસ કરાવતી 2 યુવતીઓને 3 મહિના પહેલા સચિન બાઇક ઉપર ટોપી અને માસ્ક પહેરીને છેડતી કરતો હતો. આ સમગ્ર મામલે પરિવારને જાણ કરતા પરિવાર સચિન ફરી વખત હરકત કરે તો તેની રાહ જોવાનું કહી મામલાને ગંભીરતાપૂર્વક લીધી ન હતી. સચિનની હરકતો નજરઅંદાજ કરતા ફરી સચિનની હિંમત વધી હતી. સચિન બંને યુવતીઓને ફરી તેની ઓળખ થઈ નહીં તે રીતે આવીને યુવતીઓને સેક્સ કરવા ચાલો તેમ કહીને હેરાન કરતો હતો. ત્યારબાદ પેન્ટ ઉતારી બીભત્સ હરકત કરી હતી.